સાવલીની સિહોરા ભાગોળ વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ જ 25મા રોજા નિમિત્તે સામૂહિક ઇફતાર પાર્ટીનું ભવ્ય આયોજન કરાયું. હાલ ઇસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રમઝાન માસ દરમિયાન નમાઝ, દાન દક્ષિણા અને રોઝાનું વિશેષ મહત્વ હોય છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સિહોરા ભાગોળ વિસ્તારમાં દર વર્ષે 25મા રોઝાના દિવસે પરંપરા મુજબ સામૂહિક ઇફતાર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સિહોરા ભાગોળ યુવકો દ્વારા જમાત ખાના ખાતે ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મસ્જિદના ઇમામ અને મૌલવી સાહેબ દ્વારા રોઝા ઇફતારીની નિયત પઢાવવામાં આવી હતી અને બાદમાં તમામ રોઝેદારોએ સામૂહિક રીતે ઇફતાર કર્યો હતો. કાર્યક્રમમાં આગેવાનો, યુવકો, મહિલાઓ તેમજ બાળ રોઝેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી સામૂહિક રીતે રોઝા ઇફતાર કર્યા અને દેશની અમન, શાંતિ અને વિશ્વ શાંતિ માટે દુઆઓ માગી હતી. ઇફતાર બાદ સામૂહિક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજ રોજ 25મા રોજા જે દર વર્ષની જેમ આજે પણ ઇફતાર પાર્ટીનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું, જેમાં ચિસ્તિયા યંગ સર્કલ કમિટી દ્વારા દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું. એમાં દરેક લોકોએ રોજા ઇફતારી કરી.